નમસ્કાર, હું જીતેન્દ્ર અંબાલાલ પટેલ વોર્ડ નંબર 10નો નગરસેવક છું. 2012થી મનીષાતાઈ જ્યારથી અહીંયા વિધાનસભા અને નગરસેવક તરીકે કામગીરી બજાવી છે, એમનું કામ એકદમ અદ્ભુતપૂર્વક છે. એમાંય 2023માં લાડલી બહેના યોજનાનું જે રાજ્ય સરકારે યોજના લાવ્યા, તો તેના કદરરૂપે અમારી જેટલી લાડલી બહેના હતી એ બધાએ અમને ભરી ભરીને વોટ આપ્યા છે. મનીષાતાઈનું કામ બહુ જ સારું છે, એ કાર્ય સમ્રાટ છે. તેમના માર્ગદર્શનમાં અમે પાછલા 8 વર્ષથી હું કામ કરું છું. મનીષાતાઈનું હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું, કેમ કે એમના માર્ગદર્શનમાં જ અમે બધા કામ કરીએ છીએ. એક્સર હોય, નાયતોડી હોય, એક્સર ડોંગરી હોય, રોકડિયા લેન, ઘણા કામ અમે લોકો કર્યા છે. અને અત્યારે કમસે કમ 8થી 10 રોડ મારા વોર્ડમાં મનીષાતાઈના માર્ગદર્શનમાં સીસી રોડના કામ ચાલુ છે. નાયતોડી હોય, એક્સર ડોંગરી હોય, રોકડિયા લેન, ઘણા કામ અમે લોકો કર્યા છે. અને અત્યારે કમસે કમ 8થી 10 રોડ મારા વોર્ડમાં મનીષાતાઈના માર્ગદર્શનમાં સીસી રોડના કામ ચાલુ છે. અમે હિન્દુ છે તો અમે કહીશું જ કે અમે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. એમાં હિન્દુનો મુદ્દો છે જ નહીં. અમે હિન્દુ છીએ, હિન્દુ રહેવાના છીએ અને હિન્દુ રહીશું. શું લાગે છે સાહેબ, આ વર્ષે વિધાનસભા ઇલેક્શનમાં મુસ્લિમ વોટ્સ કેટલા પર્સન્ટેજ તમને મળ્યા હશે? લગભગ સારા એવા વોટ મળ્યા છે, કારણ કે અમારે ત્યાં નાયતોડી એરિયા છે, ત્યાંથી અમને પણ સારા વોટ મળ્યા છે. મુસ્લિમ બહેનોએ પણ અમને ભારે પ્રમાણમાં વોટિંગ કર્યું છે અમને લોકોને. તેની માટે લાડલી બહેના યોજના જે અમારી સરકારે ચાલુ કરી છે, તેની માટે જ અમને આ વોટ મળ્યા છે મુસ્લિમ બહેનોના. થેન્ક યુ. ધન્યવાદ.